ત્યારબાદ આગળ કથામાં કહે છે કે સ્ત્રીઓ, શૂદ્રો અને પતિત દ્વિજાતિના ત્રણેય વેદ શ્રવણના અધિકારી નથી હોતા. તો આવું શા માટે કહ્યું હોય? શું શૂદ્રોને ભગવાનની કથા સાંભળવાનો, સ્ત્રીઓને ભગવાનની કથા, ગુણગાન, વેદોનું અધ્યયન કેમ ન કરવું જોઈએ? પણ આપણે અધૂરું જ હંમેશા જાણીએ છીએ, અધૂરું જ મૂકી દઈએ છીએ. એના પાછળનું કારણ બતાવ્યું છે કે આ બધા કલ્યાણકારી શાસ્ત્રો જે વેદો છે એના કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે. એટલે માટે તેમને પણ કલ્યાણનો અધિકાર છે ને. દરેક જીવ માત્રને કલ્યાણનો અધિકાર છે. કોઈ એમ કહેતું હોય કે શૂદ્રનો કે સ્ત્રીઓનો કે પતિત દ્વિજાતીય વ્યક્તિઓનો કલ્યાણ માટે અધિકાર નથી તો ના પાડી દેવાનો. શ્રીમદ ભાગવત મહાપુરાણ એમ કહે છે. અને એટલા માટે જ બધા વેદો ગ્રંથોનો નિચોડ કરીને વ્યાસજી મહારાજે મહાભારતની રચના કરી. કાંઈ પણ ન વંચાય ને તમારાથી તો મહાભારત વાંચી લેવાનું. બધા ના પાડે ને મહારાજ કેમ કહે છે કે મહાભારત વાંચવાની? ઘરમાં મહાભારત કરાવી લાગે છે. ના પાડે ને મહાભારત ન વંચાય. પછી આગળ હમણાં થોડી વાર પછી જ લઈશે વિષય. મહાભારતની રચના કરી કારણ કે તેનાથી સ્ત્રીઓ, શૂદ્રો અને પતિત દ્વિજાતીય લોકો છે એમનું પણ કલ્યાણ થાય.